अच्छा, સ્કૂલમાં સુરક્ષાની વાત કરીએ, કારણ કે આખી ઘટના અડધો કલાક સુધી વિદ્યાર્થી, તો સ્કૂલથી કોઈ સુરક્ષા, કેવી કમીઓ છે સુરક્ષામાં? કે અહીંયા અત્યારે છૂટતા હોય, અમે ત્યાં સામે જતા હોય તો અહીંયાથી વાહન ફૂલ સ્પીડમાં આવે ને કોઈ બ્રેક જ ના મારે, એનાથી આમ જાન લેવાનું પણ બહુ એક્સિડન્ટ પણ બહુ થઈ શકે. એટલે સ્કૂલ તરફથી કેવી અસુરક્ષાઓ છે? જો આ જો નવું એડમિશન એકેડેમિક યર ચાલુ થાય ને તો સ્કૂલ બાઉન્સર એ કરે છે, પણ અપોઇન્ટ કરે છે, પણ એ ખાલી બે ત્રણ દિવસે એડમિશન એ દેખાવા માટે. ભાઈ કોઈ બાઉન્સર છે જ નહીં અહીંયા. કોઈ મારામારી કરે, મારામારી થઈ જ છે પ્રિમાઇસીસમાં અને પ્રિમાઇસીસના બહાર પણ, અને એના કારણે ભાઈ બહુ આ બધું થાય છે અને સ્કૂલને કંઈ લેવું જ જોઈએ એક્શન, સ્ટ્રિક્ટ એક્શન. અચ્છા, સ્કૂલમાં સુરક્ષાને લઈને વ્યવસ્થાઓ આપ ભણો છો એ કેવી વ્યવસ્થાઓ છે? જો પહેલાં તો સ્કૂલનું નામ આવતું હતું એસડીએનું કે ભણવામાં બહુ જ સારી છે, પણ હવેથી વધારે આ બધા કાંડોમાં વધારે આવે છે. હમણાં થોડા દિવસ પહેલાં મારી જોડે આ ઘટના બની હતી કે બે છોકરા મને ગાડી કરતા હતા, તો હું એમને કહેવા ગઈ તો મારામારી ચાલુ કરી, એના લીધે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. અને એના પહેલાં બી બે છોકરીઓએ સુસાઇડ કરેલું છે, જસ્ટ ફોર કે અહીંયાથી બહુ અબ્યુઝન આવે છે. અને પછી અત્યારે અહીંયા કોઈ સ્ટેપ નથી લેવાતા. અત્યારે બી આવું બધું થયું તો જોયું, ફેકલ્ટીને ઉપાડ લીધી, સિક્યુરિટી કોઈ નથી. બહાર ઝઘડા થયા તો કોઈ સિક્યુરિટી અગર બચાવ ગઈ બી હોત તો છોકરો બચી બી જાત. અત્યારે આપણે સામે ઘાયલ થયો હોત પણ બચી જાત, પણ અત્યારે કોઈ સપોર્ટમાં નથી અને બધા હાથ ઊંચા કરી લે છે. અને આપણાથી કન્સેન્ટ લેટર લખાવે છે કે તમે પિકનિકમાં આવો છો તો કન્સેન્ટ લેટર લખો, આમ લખો, તેમ લખો. તો અત્યારે અમે લોકો બી કન્સેન્ટ લેટર માંગશું ને કે અમને બી આપો કન્સેન્ટ લેટર કે અમારા છોકરાને કંઈ ના થાય. અને હેલ્થના નામે અમારથી 100 રૂપિયા લીધા, પણ અમારી હેલ્થનું શું છે? દરરોજ મારામારી થાય છે અને આવી રીતે ઘટના બને છે, તો એનું શું કરીએ? અચ્છા, આવી રીતે તમે એવું કીધું કે વિદ્યાર્થીઓ દ્વારા મારામારી કરવામાં આવે છે, તો સ્કૂલમાં કહેવામાં આવે છે, શું કહે છે લોકો? એ લોકો એવું કહે છે, એ લોકો એલસી આપી દે છે જોયા જાણ્યા વગર. કોનું ખાલી એલસીથી મતલબ છે, એ લોકોને એલસી આપી દેવું અને અધરવાઇઝ સસ્પેન્ડ કરી દેવા, 10-15 દિવસ સસ્પેન્ડ કરી દેશે, બીજું શું કરશે એ લોકો? અને પછી એલસી આપીને છોકરાઓને સ્ટડીઝ બગાડે. પણ તારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ છે, અને તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે, અથવા તો પહોંચી ગઈ હશે. હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે